ભૂપતભાઈ ભાયાણી એનું નામ છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા, પરંતુ હવે એ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં ચાલ્યા ગયા છે. ભૂપતભાઈને હું પૂછીશ કે ભૂપતભાઈ, તમે શા માટે આમ આદમી પાર્ટી છોડી દીધી? આમ આદમી પાર્ટી આવડું મોટું તમને પદ આપ્યું, ધારાસભ્ય બનાવ્યા, અને તમે આમ આદમી પાર્ટીને છોડીને ચાલ્યા ગયા. આમ આદમી પાર્ટી સાથે આવું તમારે ન કરવું જોઈએ. જનતાએ તમને નહીં પણ આમ આદમી પાર્ટીને જોઈને મત આપ્યા હતા. એક વાત તો કયો, લોકો જોઈ રહ્યા છે, લાઈવ જોઈ રહ્યા છે. શા માટે આમ આદમી પાર્ટી છોડી? ભૂપતભાઈ પ્લીઝ, ઘણા કારણોમાં એકાદું કારણ આપો. વિષય નથી, આ તો તમે અહીંયા જોવાઈ ગયા, દેખાઈ ગયા, એટલે હું તમને પૂછું છું. આવડી મોટી ગદ્દારી કરવાનું કારણ એટલે પડે ઉભા રહ્યો ભૂપતભાઈ. જો આ ગદ્દારી કરે ને એટલે એમને ભાગવું પડે છે. મિત્રો, આમ આદમી પાર્ટી સાથે ગદ્દારી કરી એટલું નહીં, વિસાવદરની જનતા સાથે ગદ્દારી કરી છે. આવા ગદ્દાર લોકોને આવનારા સમયમાં જનતા પાઠ ભણાવશે. આપ સૌને નમ્ર વિનંતી કરું છું, આપણે સૌ ટ્રાફિક કેમ્પેન બાબતમાં જાગૃત બનીએ. ટ્રાફિક માટે આપણે સૌ અવેરનેસ